હાય હેલો ગુડ મોર્નિંગ. આજે છે સન્ડે મોર્નિંગ, તો હું નાસ્તા માટે સવારના એક ચાટ બનાવું છું અને મિક્સ્ડ બીન ચાટ કહેવાય જો તમે કાબુલી ચણા સાથે રાજમા પણ બોઇલ કરીને એડ કરો તો. પણ આજે હું આને કાબુલી ચણા ચાટ કહીશ કારણ કે મેં ખાલી કાબુલી ચણા લીધા બીકોઝ ઓફ રેની સિઝન આઈ એમ નોટ એડેડ રાજમા ટુ ધીસ. ઓકે, તો જો મેં આ રેસીપી જોઈ હતી, એક ઓફલાઈન કુકિંગ કોમ્પિટિશન હું જોવા ગઈ હતી, મેં પાર્ટ નહોતો લીધો. તો ત્યાં એક બા ફર્સ્ટ પ્રાઇઝ જીત્યા છે. એમને આ રેસીપી બનાવી હતી એઝ અ હેલ્ધી ટિફિન રેસીપી. તો મને થયું ત્યારે કે હું બી મારા ઘરે ચેનલ પર આ રેસીપી બતાડીશ જે બા જીત્યા છે ફર્સ્ટ પ્રાઇઝ જેમાં. ઓકે, તો જો તમે આ રેસીપી છે ને એઝ અ સવારે નાસ્તામાં બી કરી શકો, પછી તમે જમવાનું મેનુ આખું સેટ થઈ ગયું છે, સેલેડ પણ બની ગયું, પણ હજી કંઈક અધૂરું લાગે તો એમાં તમે આ ડીશ ઉમેરી શકો. હેલ્ધી ટિફિન રેસીપી તરીકે બી આપી શકો અને સાંજના 6-1 વાગે જમવું ના હોય તો એની જગ્યા પર એઝ અ સબસ્ટિટ્યૂટ પણ આને લઈ શકો બીકોઝ ઇટ ઇઝ વેરી ફુલ ઓફ ન્યુટ્રિશન ધીસ ડિશ ઇઝ. ઓકે, ધીસ રેસીપી ઇઝ ફુલ ઓફ ન્યુટ્રિશન. ઓકે, તો જો હવે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લો. સૌથી પહેલાં તો કાબુલી ચણા બાફી લેવાના મીઠું નાખીને. એ તો બધાને આવડે, એની કોઈ કહેવાનું ન હોય. પછી જોશે ગરમ મસાલો 1 ટેબલસ્પૂન, ચાટ મસાલો 1 ટેબલસ્પૂન. પછી સંચળ જોશે અડધી ચમચી, લીંબુનો રસ 1 લીંબુનો રસ લીધો છે મેં. પછી જોશે 1 એપલ ચોપ્ડ વિથ સ્કીન. પછી જોશે ક્યુકુમ્બર 1 ચોપ્ડ ફાઇનલી ચોપ્ડ, ઓનિયન ફાઇનલી ચોપ્ડ, ટોમેટો 1 ટોમેટો ફાઇનલી ચોપ્ડ. પછી જો આ છે 1 ટેબલસ્પૂન ગ્રેટેડ આદુ અને આ છે 1 ટેબલસ્પૂન અરાઉન્ડ ફુદીનો. પછી આ છે પનીરના ક્યુબ્સ. પછી આ છે 1 થી 2 લીલા મરચાં ચોપ કરી લેજો. અને આ છે બટેટા જે મેં ઘીમાં રોસ્ટ કરી લીધા છે. મારાથી ઓવર રોસ્ટ થયા છે એટલે તમે ધ્યાન રાખજો ઓવર રોસ્ટ ના થઈ જાય. અને કોથમીર જોશે. બસ આજે છે ખાલી બધું મિક્સ કરવાનું હોય બધા ઇન્ગ્રીડિયન્ટ્સ, રાઈટ? ચલો સૌથી પહેલાં આપણે એડ કરી દઈએ ખીરા એટલે ક્યુકુમ્બર. પછી એડ કરી દઉં હું ઓનિયન. મમ્મી અહીંથી લઈ લે, અહીંથી એડ કરી દઈએ ઓનિયન. મોટો એક કાંદો મેં સુધાર્યો છે. પછી ચોપ્ડ એપલ, આમાં તમે પાઇનએપલ પણ એડ કરી શકો, પેર પણ એડ કરી શકો. પછી ટોમેટો, પછી ફુદીનો અને આદુ. પછી આ પનીરના ક્યુબ્સ. પછી લીલા મરચાં. પછી મેં ઘીમાં રોસ્ટ કર્યા છે બટેટા બાફીને. પછી બહુ સંભાળીને નાખશું આપણે ગરમ મસાલો અને ચાટ મસાલો 1 ટેબલસ્પૂન. પછી લીંબુનો રસ 1 લીંબુનો રસ અને સંચળ નાખવાનું થોડું સંભાળીને, કારણ કે મીઠું મેં બાફતી વખતે નાખ્યું હતું, કાબુલી ચણા બાફતી વખતે. અને યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માય મધર્સ ફેવરેટ કોથમીર ભૂલતા નહીં, બરાબર? તમે આમાં ગ્રીન ગ્રેપ્સ કે બ્લેક ગ્રેપ્સ અત્યારે અવેલેબલ છે તો નાખી શકો, પેર નાખી શકો, પાઇનએપલ નાખી શકો. હવે બસ બધું પ્રોપરલી મિક્સ કરી લો. તો આજની નેચરોપેથી ટીપ છે જટામાસીના પાન. એ સવારે ભૂખ્યા પેટે ચાવી જવા 2 થી 3 બીકોઝ ઇટ સપોર્ટ્સ ન્યુરોલોજિકલ હેલ્થ, કોગ્નિટિવ ફંક્શન એન્ડ cardiovascular health as well, and it manages stress, anxiety, and it works on your scalp health, hair texture. આ પાન જે છે જટામાસીના એનો પાવડર પણ બહાર મળે છે રેડીમેડ. ઓકે, તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. આ કાબુલી ચના ચાટ રેડી થઈ ગયું છે, ફૂલ ઓફ ન્યુટ્રિશન્સ. તો હું હવે સન્ડે મોર્નિંગ નાસ્તો કરી લઉં. તમે પણ સન્ડે મોર્નિંગ એન્જોય કરો. એન્જોય ધ એન્ટાયર સન્ડે, વાય જસ્ટ ધ મોર્નિંગ. ઓકે, ઓછું ચાખીને તમને કેવું છે. મસ્ત. Please do try this recipe at home. Like, share and subscribe my channel.